આ ઘટના છે એક નાનકડા ગામની। ગામમાં મોહન નામનો સાદો મહેનતી છોકરો રહેતો હતો। ખેતરમાં કામ કરતો, માતા પિતાનો એકલો દીકરો। ઘરના લોકોએ તેનું લગ્ન જોડેના ગામની એક છોકરી સાથે નક્કી કર્યું। લગ્નના દિવસે રાધા બહુ શાંત હતી, પણ એની આંખોમાં અજીબ ગહન શાંતિ હતી। ગામની સ્ત્રીઓ કહેતી, છોકરી બહુ સંસ્કારી લાગે છે। લગ્ન ધામધૂમથી થયા। રાધા હસી હસી સસરાના ઘરમાં આવી। શરૂઆતના 2 દિવસ બધું સામાન્ય હતું। રાધા વહેલી સવારે ઉઠતી, ઘરનું કામ કરતી, વડીલોને પગે લાગી આદર આપતી। પણ ત્રીજી રાત પછી બધું વસ્તુ બદલાવા લાગ્યું। રાધા હવે સાંજ પછી બહાર આવતી નહોતી। ન તો દીવો સળગાવતી, ન તો રસોડામાં જતી। એ એક ખૂણે ચૂપચાપ બેસી રહેતી। મોહને પૂછ્યું, રાધા શું થયું છે તને? રાધાએ ધીમેથી કહ્યું, સાંજ પછી આ ઘરમાં કોઈ બીજું જાગે છે। મોહન હસ્યો, તું નવા ઘરમાં આવી છે ને એટલે ડર લાગતો હશે। પણ રાધાની આંખોમાં ડર ન હતો, જાણે કોઈ સત્ય છુપાયેલું હોય એવું લાગતું। એ રાત્રે મોહનને ઊંઘ ન આવી। અચાનક એને લાગ્યું કે જાણે ઘરમાં કોઈ ચાલે છે। એ ઉઠ્યો, રાધા બાજુમાં નહોતી। મોહન ધીમેથી બહાર આવ્યો। આંગણામાં ચાંદની ફેલાઈ હતી અને એમાં રાધા ઊભી હતી। એ ન ચાલતી ન હલતી, એ ફક્ત જૂના કૂવામાં તાકીને જોઈ રહી હતી। મોહન બોલ્યો, રાધા? રાધાએ ધીમેથી માથું ફેરવ્યું। એની આંખો ખુલ્લી હતી, પણ જાણે એ જાગતી ન હતી। એના હોઠમાંથી બહુ ધીમો સ્વર નીકળ્યો, આ ઘર મારું નથી, હું અહીં રહી નથી શકતી। અને એણે એક પગ કૂવાની તરફ વધાર્યો। મિત્રો, જો તમને આ કહાનીમાં મજા આવતી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને કહાનીનો આગળનો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।